નમસ્કાર મિત્રો, જય શ્રી વિષ્ણુ ભગવાન. મિત્રો, મૌની અમાવસ્યા 2025 મૌની અમાવસ્યાના દિવસે આ વ્રત કથાનો પાઠ કરવાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે. આ વર્ષે મૌની અમાવસ્યા 29 જાન્યુઆરી બુધવારના રોજ છે. આ દિવસે સ્નાન કરવાથી અને દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી વ્યક્તિના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેના પાપો ભૂસાઈ જાય છે અને તેમને મોક્ષ પણ મળે છે. મૌની અમાવસ્યા પર પિતૃઓની સંતોષ માટે તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે. ગૃહસ્થો અને ઋષિ સંન્યાસીઓ મૌની અમાવસ્યાના દિવસે ઉપવાસ અને પૂજા પણ કરે છે. પૂજા દરમિયાન તમારે મૌની અમાવસ્યાની વ્રત કથા સાંભળવી જોઈએ. આનાથી તમારા ઉપવાસ પૂર્ણ થશે અને તમને પુણ્ય ફળ મળશે. તો મૌની અમાવસ્યા વ્રતની જે કથા છે તે છે મૌની અમાવસ્યાની દંતકથા અનુસાર કાંચીપુરમમાં દેવસ્વામીનો એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. તેમની પત્નીનું નામ ધનવતી હતું. બંનેને 7 પુત્રો હતા અને એક પુત્રી હતી જેનું નામ ગુણવતી હતું. જ્યારે ગુણવતી મોટી થઈ ત્યારે તેના પિતાએ તેના નાના દીકરાને તેની કુંડળી આપી અને તેને તેના લગ્ન માટે છોકરો શોધવા માટે જ્યોતિષ પાસે મોકલ્યો. જ્યોતિષીએ કહ્યું કે ગુણવતી લગ્ન પછી વિધવા બનશે. આ જાણીને તેમના પિતા દેવસ્વામી અને માતા ધનવતી દુઃખી થઈ ગયા. તે જ્યોતિષીએ બચવાનો રસ્તો બતાવ્યો. જ્યોતિષીએ કહ્યું કે સિલોન ટાપુમાં સોમા નામની એક ધોબી રહે છે જે તેના પતિ પ્રત્યે ખૂબ જ સમર્પિત છે. જો સોમા ધોબી તમારા ઘરે આવે અને પૂજા કરે અને પોતાના ઉપાર્જિત પુણ્યનું દાન કરે તો ગુણવતીનું લગ્ન જીવન બચી જશે અને તે દોષ દૂર થશે. આ જાણીને દેવસ્વામીએ તેમની પુત્રી ગુણવંતીને તેમના સૌથી નાના પુત્ર સાથે સિંગલ ટાપુ પર સોમા ધોબીના ઘરે મોકલી. ભાઈ અને બહેન બંને ઘર છોડીને સોમાના ઘર તરફ ગયા. બંને દરિયા કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનું વિચારવા લાગ્યા. બંને ભૂખ્યા અને તરસ્યા હતા. બંને પીપળના ઝાડ નીચે બેઠા હતા. તે ઝાડ પર એક ગીધ પરિવાર પણ રહેતો હતો. ગીધના બાળકોએ ગુણવંતી અને તેના ભાઈ વચ્ચેની વાતચીત સાંભળી. ગીધના બાળકોએ તેમની માતાને ગુણવંતી અને તેના ભાઈ વિશે કહ્યું. પછી ગીધની માતાએ તેના બાળકોને ખવડાવ્યા અને ગુણવંતી ગયા. તેમણે કહ્યું કે તમારી સમસ્યાઓનો ઉકેલ આવી જશે. ચિંતા ના કર, હું તને સોમા ધોબીના ઘરે લઈ જઈશ. ગીધ માતાની વાત સાંભળીને ભાઈ અને બહેન બંને ખુશ થઈ ગયા. બીજા દિવસે સવારે ગીધ માતાએ ગુણવતી અને તેના ભાઈને સમુદ્ર પાર કરવામાં મદદ કરી અને તેમને ધોબી સોમ પાસે લઈ ગઈ. ગુણવતી સોમા ધોબીના ઘરની પાસે રહેવા લાગી. દરરોજ સવારે ગુણવતી સોમાના ઘરને તેના પરિવારના સભ્યો જાગે તે પહેલા પ્લાસ્ટર કરતી. એક દિવસ સોમાએ તેની પુત્રવતીને પૂછ્યું કે રોજ ઘરને કોણ સફેદ કરે છે. પછી તેણે કહ્યું કે આ કામ તેના સિવાય બીજું કોણ કરશે. સોમાને વિશ્વાસ ના થયો અને તે આખી રાત જાગતી રહી. સવાર પડતા જ તેણે જોયું કે એક યુવતી તેના આંગણામાં આવી અને તેને સાફ કરવા અને પ્લાસ્ટર કરવા લાગી. પછી સોમા તેની પાસે આવી અને પૂછ્યું કે તું કોણ છે અને આવું કેમ કરી રહી છે. પછી ગુણવતીએ પોતાના આવવાનું કારણ કહ્યું અને આખી વાર્તા કહી. આના પર સોમાએ કહ્યું કે હું તમારા પતિનું રક્ષણ કરવા માટે તમારી સાથે ઘરે આવીશ. એક દિવસ સોમા ગુણવતીના ઘરે ગઈ. તે દિવસે ગુણવતીના લગ્ન થયા. જ્યોતિષની સલાહ મુજબ લગ્ન થતાં જ ગુણવતીના પતિનું અવસાન થયું. પછી સોમાએ પૂજા કરી અને ગુણવતીને પોતાના ગુણોનું દાન કર્યું. આ ઉપાયથી ગુણવતીનો પતિ પાછો જીવિત થયો. બીજી બાજુ સોમાના પતિ અને પુત્રનું અવસાન થયું. સોમા ઘરે પહોંચી ત્યાં સુધીમાં તેના પતિ અને પુત્રના મૂત્રે પહેલાથી જ રાખવામાં આવ્યા હતા. રસ્તામાં સોમ એક જગ્યાએ રોકાયા અને પીપળાના ઝાડ નીચે ભગવાન વિષ્ણુની પૂજા કરી અને તે ઝાડની આસપાસ 108 વાર પ્રદક્ષિણા કરી. આનાથી મળેલા પુણ્યને
કારણે સોમાના પતિ અને પુત્ર પાછા જીવિત થયા. તેમને અકાળ મૃત્યુમાંથી મુક્તિ મળી. જે કોઈ મૌની અમાવસ્યાના ઉપવાસ વિધિ મુજબ કરે છે તેને ભગવાન વિષ્ણુનો આશીર્વાદ મળે છે અને તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ સદાય રહે છે. જય વિષ્ણુ ભગવાન.